નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં। આજના એપિસોડનો વિષય છે ડિજિટલ ગુજરાત। મિત્રો, પરિવર્તન ત્યારે જ શક્ય બને જ્યારે સકારાત્મક વિચાર સાથે ક્રાંતિના મંડાણ થાય, અને આવી જ એક ક્રાંતિ એટલે વડાપ્રધાનનું સ્વપ્ન ડિજિટલ અભિયાન, જેનું રાજ્ય સરકારે ઉદાહરણીય અમલીકરણ કરીને દેશમાં ગુજરાત અવ્વલ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટું કદમ એટલે ડિજિટલ ઇન્ડિયા અભિયાન, જેને લઈને રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પૂરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં ગુજરાત સરકારે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે, જેમાં સરકારે વિવિધ લોકકલ્યાણની સેવાઓ ઓનલાઈન કરીને લોકોને ઘરે બેઠા લાભ આપવામાં ગુજરાત એ દેશમાં અવ્વલ રહ્યું છે। અંગ્રેજી હુકુમતને લઈ વર્ષો સુધી જનતા અને સરકાર વચ્ચે ભરોસાની મોટી ખાઈ હતી। ત્યારે સમયની માંગ હતી કે સામાન્ય માનવીના જીવનમાંથી સરકાર ધીરે ધીરે ઘટતી જાય અને એટલે જ મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ સાકાર કરાયું। ત્યારે 1 જુલાઈ 2015ના રોજ દેશભરમાં શરૂ થયું ડિજિટલ ઇન્ડિયા અભિયાન। પહેલા આપણે સરકાર પાછળ ભાગતા રહ્યા, પણ આ નેટવર્કની જાળ બિછાવવામાં આવી છે। ગયા 7 વર્ષમાં આપણે લાઇનથી ઓનલાઈન થયા તો ક્યુથી QR કોડ સુધી પહોંચી ગયા છે। દુનિયામાં કુલ ટ્રાન્ઝેક્શનના 40% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થઈ રહ્યું છે, અને આપણે સતત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે। આ પ્રકારે ડિજિટલ ભારતનો વધતો દાયરો અને તેમાં લાભાર્થીઓનો વધતો આંકડો સાબિત કરે છે કે ડિજિટલ ઇન્ડિયા અભિયાન એક જન આંદોલન બની રહ્યું છે। ડિજિટલ ઇન્ડિયાનો વધતો દાયરો, નવા ભારત નિર્માણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ડિજિટલ ભારત અભિયાન શરૂ કરાવ્યું। 1 જુલાઈ 2015ના રોજથી ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો। ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ સરકાર આજે આપણા આંગણે આવી। દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન એક સફળ જન આંદોલન બની રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ અભિયાનને સાકાર કરવા દેશના અનેક રાજ્યોએ કમર કસી છે। તેમાં પણ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી રાજ્ય સરકારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ ગુજરાતની મુહિમ શરૂ કરી છે, અને નાગરિકોની સરળતા માટે ઘર આંગણે સરકારની સેવાઓ પહોંચાડી છે। તેથી ડીબીટી થકી નાગરિકોને લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે છે। ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થયું। ડીબીટી થકી લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું। નાગરિકોની સરળતા માટે ઘર આંગણે સરકારની સેવાઓ પહોંચી। ખેડૂતો ગંગા સ્વરૂપા, વિદ્યાર્થીઓને લોનના નાણાકીય વ્યવહારો ડિજિટલ। ભારત નેટના ફાઇબર ઓપ્ટિક માળખા થકી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ। રાજ્યની સરકારી કચેરીઓમાં પારદર્શક, ઝડપી અને પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે। આ ઉપરાંત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તેમજ ટ્રાફિક કંટ્રોલ માટે ડિજિટલ ટેકનોલોજીની મદદથી ક્રાઇમ પ્રિવેન્શન તો ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરાયા છે। ડિજિટલ રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજાર ભાવની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ બનાવ્યું છે। તો ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડ વહીવટી તંત્રની ગતિવિધિ પર દેખરેખ માટે રાજ્ય સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે, જેમાં વિવિધ વિભાગનું પરફોર્મન્સ ઇન્ડિકેટરનું સીએમ ડેશબોર્ડથી નિરીક્ષણ કરી ગુજરાત સરકારે ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર કર્યું છે। આ પ્રકારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી ગુજરાત સરકારના સકારાત્મક અભિગમને લઈ રાજ્યભરમાં ડિજિટલ અભિયાન સાકાર થયું છે। તેમાં પણ ડીબીટી થકી નાગરિકોને લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે,
જેને કારણે ડીબીટીના માધ્યમથી લોકોના ઘર આંગણે પહોંચી એટલું જ નહીં પણ લોકોના આંગળીના ટેરવે મળતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીકને જનતાની સામે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે જૂની યાદો કરી તાજા દશકા પહેલાની પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે જન્મ પ્રમાણપત્ર લેવા માટેની લાઈન, તમે બિલ ભરવા માંગો છો તો પછી લાઈન, રાશન માટે લાઈન, પ્રવેશ માટે લાઈન, પરિણામ અને પ્રમાણપત્ર મેળવવા માટે લાઈન, બેંકોમાં લાઈન, પરંતુ ડિજિટલ ભારતે ઓનલાઈન જઈને ઘણી લાઈનો ઉકેલી નાખી છે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીકને જનતાની સામે ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને 3 વખત ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ 21મી સદીમાં ભારત સતત આધુનિક હોવાની ઝલકને લઈને આવ્યો છે. ભારતે સમગ્ર માનવતા માટે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કર્યો છે અને તેનો ઉપયોગ કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ ડિજિટલ ઇન્ડિયા અભિયાનના રૂપમાં સમગ્ર વિશ્વની સામે સ્થાપિત કર્યું છે. મને ખુશી છે કે 8 વર્ષ પહેલા શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે વિસ્તરી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં દર વર્ષે નવા આયામો ઉમેરવામાં આવે છે તો નવી ટેકનોલોજીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા વીક દેશને નવા માર્ગે લઈ જવામાં આવશે. આજે જે નવા પ્લેટફોર્મ અને પ્રોગ્રામ લોન્ચ થયા છે તે આ શૃંખલાને આગળ લઈ જઈ રહ્યા છે. જે દેશ આધુનિક ટેકનોલોજીને અપનાવતો નથી તે સમયની સાથે સાથે સમય તેની પાછળ છોડીને આગળ વધે છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ભારત આનો શિકાર બન્યું હતું, પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે. સમગ્ર માનવતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેટલો ક્રાંતિકારી છે તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઇન્ડિયા અભિયાનના રૂપમાં સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું છે કે મને આનંદ છે કે 8 વર્ષ પહેલા શરૂ થયેલું આ અભિયાન બદલાતા સમય સાથે વિસ્તરી રહ્યું છે. પહેલાની પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે જન્મ પ્રમાણપત્ર લેવા, બિલ ભરવામાં, રાશન માટે, પ્રવેશ માટે, પરિણામ અને પ્રમાણપત્ર માટે તેમજ બેંકોમાં લાઈનો લાગતી હતી. પરંતુ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને લીધે ભારતે ઓનલાઈન જઈ ઘણી લાઈનો ઉકેલી છે. દેશમાં 28 લાખ કિલોમીટર ભારત નેટ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની જાળ. 7 વર્ષમાં આપણે સતત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નવા રેકોર્ડ્સ બનાવ્યા. દુનિયાના કુલ ટ્રાન્ઝેક્શનના 40% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં. દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન સફળ જન આંદોલન બની રહ્યું છે. ગર્વથી કહી શકાય કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વની માર્ગદર્શન આપી રહ્યું છે ભારત. ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં ભારતે ઓનલાઈન જઈ ઘણી લાઈનો ઉકેલી. 21वीं सदी में जिनका जन्म हुआ है, जो हमारी युवा पीढ़ी है, जिसका जन्म 21वीं सदी में हुआ है, उनके लिए तो आज डिजिटल लाइफ बहुत कूल लगती है, फैशन स्टेटमेंट लगता है उनको. लेकिन सिर्फ 8-10 साल पहले की स्थितियों को याद कीजिए. बर्थ सर्टिफिकेट लेने के लिए लाइन, बिल जमा करना है तो लाइन, राशन के लिए लाइन, एडमिशन के लिए लाइन, रिजल्ट और सर्टिफिकेट लिए के लिए भी लाइन, बैंकों में लाइन. इतनी सारी लाइनों का समाधान भारत ने ऑनलाइन होकर कर दिया. તો વળી વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં ડિજિટલ ગવર્નન્સનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં જનધન, મોબાઈલ, આધાર કાર્ડથી જામની ત્રિશક્તિથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધુ ફાયદો થયો છે. છેલ્લા 8 વર્ષમાં ડીબીટી દ્વારા 23 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. આ ટેકનોલોજીના કારણે લગભગ 2.25 લાખ કરોડ રૂપિયા જે કોઈ બીજાના હાથમાં જતા હતા તે બચી ગયા છે.
દેશભરમાં નવા કોમન સર્વિસ સેન્ટર ઉમેરવામાં આવ્યા છે અને આજે ગામડાના લોકો આ કેન્દ્રોમાંથી ડિજિટલ ઇન્ડિયાનો લાભ લઈ રહ્યા છે. વિશ્વનો સૌથી મોટો અને સૌથી કાર્યક્ષમ કોવિડ રસીકરણ અને કોવિડ રાહત કાર્યક્રમ ચલાવ્યો છે. એક ક્લિક પર દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બેંક ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન સુનિશ્ચિત કર્યું છે. जिन कामों के लिए कभी कई कई दिन लग जाते थे वो आज कुछ पलों में हो जाते हैं. साथियों, आज डिजिटल गवर्नेंस का एक बेहतरीन इंफ्रास्ट्रक्चर भारत में है. जनधन, मोबाइल और आधार, जेम JAM, ये इसकी जो त्रिशक्ति का देश के गरीब और मिडिल क्लास को सबसे अधिक लाभ हुआ है. इससे जो सुविधा मिली है और जो पारदर्शिता आई है, उससे देश के करोड़ों परिवारों का पैसा बच रहा है. આ પ્રકારે ડિજિટલ ઇન્ડિયાએ લોકોને નવી જિંદગી આપી છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાં ડિજિટલ ઇન્ડિયાએ જે શક્તિ બનાવી છે તેનાથી ભારતને કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ઘણી મદદ મળી છે. ફિનટેકનો પ્રયાસ ખરેખર લોકો દ્વારા લોકો માટેનો ઉકેલ છે. તેમાં ટેકનોલોજી ભારતની પોતાની એટલે કે લોકો દ્વારા છે. દેશવાસીઓએ તેને પોતાના જીવનનો એટલે કે લોકોનો હિસ્સો બનાવ્યો છે. ડિજિટલ અભિયાનને સાકાર કરવા દેશના અનેક રાજ્યોએ કમર કસી છે. તેમાં પણ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી રાજ્ય સરકારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ ગુજરાતની મુહિમ શરૂ કરી છે અને નાગરિકોની સરળતા માટે ઘર આંગણે સરકારની સેવાઓ પહોંચાડી છે. તેથી ડીબીટી થકી નાગરિકોને લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે છે. ડિજિટલ ગુજરાત ડીબીટી થકી નાગરિકોને લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું. ડિજિટલ અભિયાનને સાકાર કરવા દેશના અનેક રાજ્યોએ કમર કસી. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી રાજ્ય સરકારની મુહિમ નાગરિકોની સરળતા માટે ઘર આંગણે સરકારની સેવાઓ પહોંચાડતું ગુજરાત. રાજ્ય સરકારે 300થી વધુ કલ્યાણકારી સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી. રાજ્યમાં 35,000 કિલોમીટરથી વધારે લંબાઈના ઓપ્ટિક ફાઇબર બિછાવ્યા. રાજ્યની 14,000થી વધુ ગ્રામ્ય પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રોમાં પહોંચાડી. રાજ્યની 99.97% પંચાયતો ભારત નેટના ફાઇબર ઓપ્ટિકથી કનેક્ટ કરાઈ. ભારત નેટના ફાઇબર ઓપ્ટિક માળખાના ઉપયોગથી ડિજિટલ સેવા સેતુ દ્વારા રાજ્ય સરકાર 300થી વધુ સેવાઓ 14,000થી વધુ ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રો ઉપર ઘર આંગણે પહોંચાડી રહી છે. ગુજરાતમાં 35,000 કિલોમીટરથી વધારે લંબાઈના ઓપ્ટિક ફાઇબર સરકારે પાથર્યા છે. તેના પરિણામે રાજ્યની 99.97% ગ્રામ પંચાયતો ઓપ્ટિક ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. સરકારી કચેરીઓમાં પારદર્શક, ઝડપી અને પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. ડિજિટલ ટેકનોલોજીની મદદથી ક્રાઇમ પ્રિવેશન અને ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે, જેનું સૌથી યોગ્ય પાલન કરવામાં ગુજરાત દેશમાં અવ્વલ રહ્યું છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતીમાં કહ્યું કે આભાર ગુજરાત. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ કરાવવા સાથે સ્વતંત્રતા સેનાની અલ્લુરીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે જ ડિજિટલ ઇન્ડિયા ભાષીની લોન્ચ કરી હતી. ડિજિટલ ઇન્ડિયા ભાષીની ભાષાદાન નામની ક્રાઉડ સોર્સિંગ પહેલા દ્વારા આ ડેટા સેટ્સનું નિર્માણ કરવા માટે વ્યાપક નાગરિક જોડાણને સક્ષમ બનાવશે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર.
ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેમાં લોકોને ઘર આંગણે જરૂરી તમામ દસ્તાવેજ મળતા થાય તે માટે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેથી લોકોના કામમાં ઝડપ આવવાની સાથે સમય અને નાણાંનો પણ બચાવ થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આ અભિયાનનું સુચારુ અમલીકરણ થતાં લોકો ખુશ જોવા મળી રહ્યા છે. ભારતની દુનિયાના અન્ય દેશો સાથે કદમથી કદમ મેળવી વિકાસને વેગવંતો અને નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવા ડિજિટલ બનવું અતિ આવશ્યક બન્યું છે. હાલના હાઈટેક યુગમાં કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારે ડિજિટલ સેવાઓ ગ્રામ્ય સ્તરે વિકસાવી છે. આથી ગુજરાતના ગામડા સરકારની તમામ સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે અને તમામ પ્રકારના દસ્તાવેજ ઘરે બેઠા મળી રહે તે માટે ડિજિટલ સેવા સેતુ યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકારની આ ડિજિટલ સેવા સેતુ યોજનાનો મહેસાણા જિલ્લાની તમામ 612 ગ્રામ પંચાયતોમાં અમલ કરાયો છે અને ગામના નાગરિકો પોતાના ગામમાં જ ડિજિટલ સેવાઓનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ યોજનાને સફળતાપૂર્વક અમલ કરવામાં મહેસાણા જિલ્લો અગ્રસ્થાને રહ્યો છે અને જિલ્લાની તમામ 612 ગ્રામ પંચાયતો ડિજિટલ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ડિજિટલ બનતા ગામડામાં વસતા ખેડૂતો અને મજૂરો સહિતના લોકોને ડિજિટલ સેવાનો ઘેર બેઠા લાભ થવા લાગ્યો છે. 8 ઓક્ટોબર 2022થી ડિજિટલ સેવા સેતુનો અમલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયો અને મહેસાણા જિલ્લામાં 100% ગ્રામ પંચાયતો ડિજિટલ બનાવી દેવામાં આવી છે. આથી મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં 320થી વધુ સેવાઓ પંચાયતો ડિજિટલ બનતા ગ્રામજનોને ગામમાં જ મળવા લાગી છે. આ સાથે ગામમાં રહેતા અભણ અને ગરીબ વર્ગના લોકોને પોતાના જરૂરી દસ્તાવેજો માટે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત સુધી વારંવાર ધક્કા ખાવા પડતા હતા, એ હવે બંધ થયા છે. ડિજિટલ ઇન્ડિયાનું આ જે આવ્યું છે એના પહેલાં અમારે આવકનો દાખલો, રેશન કાર્ડના દાખલા, 7/12ના ઉતારા એ બધું બહાર અમારે મહેસાણા મામલતદાર કચેરીમાં જવું પડતું હતું, ધક્કા ખાવા પડતા હતા, અઠવાડિયું 15 દિવસ થઈ જતા હતા. હવે અમારા ગામમાં આવી ગયું છે ડિજિટલ ઇન્ડિયાનું, એટલે હવે કામ થઈ જાય છે, જે જોવે તરત કામ થઈ જાય છે. અમારે અહીંયા સાહેબ બધી પ્રકારની મળે છે, દાખલા બાખલા બધું, મતલબ બધી અહીંયા બધી સગવડો છે સાહેબ અહીંયા બધી, બરાબર. એટલે મહેસાણા લોકો બી અહીંયા આવે છે બધી જે કોમ્પ્યુટરમાં બધું કરાવવા માટે, અહીંયા બધી સગવડો મળી રહી છે સાહેબ. અહીંયા સેવા ગતિમાં એવું છે કે મહેસાણા જે ધક્કા ખાતા, હળીઓ ખાતા એ બધી દૂર કરી દીધી. અહીં જે પણ ડોક્યુમેન્ટ નીકળતા બધા અહીંયા નીકળે છે. આવકનો દાખલો, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, મરણનો દાખલો છે, બધા અહીંયા નીકળે છે. બધી અહીંયા કોઈ ફેસિલિટી ફૂલ મળે છે, કોઈ જાતની તકલીફ અહીંયા પડતી નથી પબ્લિકને. મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ ડિજિટલ સેવા સેતુના અમલથી ગામડામાં રહેતા ગ્રામજનોને જ્યારે પણ દસ્તાવેજોની જરૂર ઊભી થાય તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કો ખાવો પડતો નથી, કારણ કે ગામમાં રહેતા અભણ અને ગરીબ વર્ગના લોકોને જરૂરી એવા આવકના દાખલા, રેશન કાર્ડ સેવાઓ, જન્મ અને મરણના દાખલા, જ્ઞાતિના દાખલા, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, વિધવા સર્ટિફિકેટ, લગ્ન સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો, સેવાઓ અને યોજનાઓનું કામ ઝડપી બન્યું છે. કુલ 57 પ્રકારના જરૂરી દસ્તાવેજો અને 320થી વધુ પ્રકારની સેવા યોજનાઓ હવે ડિજિટલ સેવા સેતુની ક્રાંતિના કારણે સરળ બની છે અને ગ્રામજનોને ઘર આંગણે જ ઉપલબ્ધ બનતા તાલુકાઓની કચેરીઓના વારંવારના ધક્કા બંધ થયા છે. આથી જિલ્લા વહીવટીતંત્રએ ડિજિટલ ક્રાંતિને ગામડામાં અભણ અને ગરીબ વ્યક્તિ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે. તમામ ગ્રામ પંચાયતો આ નેટવર્ક સાથે આજની તારીખમાં કનેક્ટેડ છે અને આજે લગભગ 320થી વધુ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ગામજનોને ઉપલબ્ધ છે. આ ખરેખર એક સ્વપ્નના સાકાર હોવા જેવું છે કે જે સેવાઓ માટે ગ્રામજનોને તાલુકા લેવલે, જિલ્લા લેવલે આવવાની જરૂર પડતી હતી, હવે આ બધી સેવાઓ ગામડાઓના સ્તરેથી મળે છે. જે હું વાત કરું તો આમાં જે મોટાભાગે જે સેવાઓ છે, આ રાશન કાર્ડ સંબંધિત સેવાઓ છે, આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા પ્રમાણપત્ર, સિનિયર સિટીઝનના પ્રમાણપત્ર,
આ જે આપણે એક વિચાર કરીએ તો આ બધી સેવાઓ એવી છે જે સામાન્ય માનવિકીના જીવનથી જરૂરતના લાગતી સેવાઓ છે અને આ સેવાઓના ડેલી બેસિસ ઉપર જે સેવાઓની જરૂર પડે છે અને આ સેવાઓના કારણે ધક્કા ખાવાની હવે તકલીફ નહીં પડે. ગુજરાત સરકારની સેવા સેતુ સ્વરૂપની ડિજિટલ ક્રાંતિમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં બીજા સ્થાને સફળ રહ્યો છે. ડિજિટલ સેવા સેતુ શરૂ થયા બાદ મહેસાણા જિલ્લામાં 5 લાખ જેટલી અરજી ડિજિટલ માધ્યમથી નોંધાઈ છે, જેમાંથી છેલ્લા 1 વર્ષમાં 3 લાખ અરજી મહેસાણા જિલ્લામાં નોંધાઈ છે અને એ તમામ અરજીઓનો નિકાલ કરવામાં પણ મહેસાણા અગ્રસ્થાને રહ્યું છે. આથી ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુને મહેસાણામાં 100% સફળતા મળી છે, જેથી ગામડાના માણસો માટે સરકારી કામકાજ સરળ બન્યું છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતની ડબલ એન્જિનવાળી ભૂપેન્દ્ર પટેલ સરકારનું સૌથી મોટું કદમ ડિજિટલ ઇન્ડિયા મુહિમ છે. ત્યારે રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પૂરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં ગુજરાત સરકારે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે અને વિવિધ સેવાઓ ઓનલાઈનના માધ્યમથી લોકોને ઘરે બેઠા લાભ આપીને ગુજરાતે દેશમાં અવ્વલ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ડબલ એન્જિનવાળી ગુજરાત સરકારે અનેક પહેલ હાથ ધરીને રાજ્યના નાગરિકોની સરળતા માટે લોકોના ઘર આંગણે સરકારની વિવિધ સેવાઓ પહોંચાડી છે. ખેડૂતો, ગંગા સ્વરૂપા બહેનો, વિદ્યાર્થીઓને મળતી લોન સહાય વગેરે નાણાકીય વ્યવહારો હવે ડિજિટલ માધ્યમથી થાય છે. આ પ્રકારે ડીબીટી થકી લાભ આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ છે. ડિજિટલ રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજાર ભાવની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ બનાવ્યું છે. ડિજિટલ ક્રાંતિથી હરિયાળી ક્રાંતિની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે, જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. આ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2014થી અત્યાર સુધી કુલ 162.15 લાખ ખેડૂતોએ અરજી કરી છે અને જેના પર કાર્યવાહી કરી 61.82 લાખ ખેડૂતોને ₹5,107.94 કરોડ સબસિડીની સહાય વિતરણની કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ રોકવા તથા ગુના ઉકેલવા માટે રાજ્ય સરકારે 2019માં આશ્વસ્ત પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયેલ આ પહેલ પરિણામલક્ષી પુરવાર થઈ રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય કક્ષાનું સાયબર સેલ CID ક્રાઇમ વિભાગ હેઠળ કાર્યરત છે. આ એકમ સાયબર ફ્રોડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને પોલીસ ફરિયાદ નોંધવામાં મદદરૂપ થાય છે. આ યુનિટ દ્વારા 1 વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ₹6,75,72,611 રિકવર કરીને લોકોને પરત અપાવેલ છે. તો છેલ્લા 3 માસમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમમાં લોકોના જે નાણાં ગયા હોય તે પૈકીના કુલ ₹5,85,93,115 સીઝ કરીને ગુનેગારો પાસે જતા અટકાવ્યા છે, જે રકમ દેશના અન્ય તમામ રાજ્યો કરતાં વધુ છે. આ વિભાગ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો અને તે સફળ થતાં સમગ્ર દેશમાં અમલીકરણ કરવામાં આવ્યું છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ એ ગુજરાત સરકાર દ્વારા 2019માં અમલમાં મૂકવામાં આવેલ હતો. ત્યારબાદ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તરીકે અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન તરીકે 1930 શરૂ કરવામાં આવ્યું. આ બંને સાયબર આશ્વસ્ત અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 બંનેનો ઉદ્દેશ વિક્ટિમ્સના નાણાં એક્યુઝના એકાઉન્ટમાં બ્લોક કરવા માટેનો અને એમને પરત અપાવવા માટેનો હતો. રાજ્યની સરકારી કચેરીઓમાં પારદર્શક, ઝડપી અને પેપરલેસ વહીવટ માટે ઈ-સરકાર પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તેમજ ટ્રાફિક કંટ્રોલ માટે ડિજિટલ ટેકનોલોજીની મદદથી ક્રાઇમ પ્રિવેન્શન તો ટ્રાફિક કંટ્રોલ માટે આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. તો હાલમાં જ અમદાવાદમાં યોજાયેલ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ડ્રોન કેમેરાના માધ્યમથી ડિજિટલ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ અને ડ્રોન ટેકનોલોજી સમન્વયથી ખેતરોમાં ખાતરનો છંટકાવની પહેલ પણ ગુજરાતે કરી છે. તો વળી ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડ વહીવટી તંત્રની ગતિવિધિ પર દેખરેખ માટે રાજ્ય સરકારનું ત્રીજું નેત્ર બન્યું છે, જેમાં વિવિધ વિભાગનું પરફોર્મન્સ ઇન્ડિકેટરનું સીએમ ડેશબોર્ડથી નિરીક્ષણ કરી ગુજરાત સરકારે ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર કર્યું છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન, જમીન અને જળ સંરક્ષણ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહેસૂલ વિભાગ, કાયદો અને વ્યવસ્થાપન સહિત મોટાભાગની સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લવાઈ છે, જેથી હવે લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને લોક કલ્યાણકારી સેવાઓ હવે આંગળીના ટેરવે જ ઉપલબ્ધ થઈ રહી છે. તો વળી કેટલીક સેવાઓ ગ્રામ્ય સ્તરે પહોંચતા લોકો ઘરે બેઠા સેવાઓનો લાભ લેતા થયા છે. તેની સૌથી મહત્વની ફળશ્રુતિ એ છે કે સરકારી કચેરીમાંથી વચેટિયાઓ નાબૂદ થયા છે અને વહીવટમાં પારદર્શિતા આવતા ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો દર્શક મિત્રો, ડિજિટલ ગુજરાતની રાજ્ય સરકારની મુહિમને લઈને નિર્માણ ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ આપે નિહાળ્યો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.